નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ અને એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું રાજેશભાઈ. તો ખેડૂત મિત્રો, આજે આપણે આંકી રહ્યા છીએ ગિરનાર મગફળીમાં આપણે સાથી. તો કઈ રીતનું સાથી હાલે છે અને છેલ્લી વખતનું સાથી આંકી રહ્યા છીએ. તો સાથી આપણને બતાવવામાં આવશે ટ્રેક્ટર વાળીને. ખેડૂત મિત્રો, આપણે જે મગફળીમાં સાથી આંકી રહ્યા છીએ ખાડુમાં, તે સાથી બતાવશું. ખેડૂત મિત્રો, સાતીમાં આપણે ઇંગલિયા ચડાવેલા છે, જે 13 ઇંચના પકતા ઇંગલિયા છે. આપણે જે ખાડું નાખીને જે ઇંગલિયા આંકવી છે તે, અને તે જ પતરા છે. તો અત્યારે આપણે સાથી એમાં પાછું એનું જ આંકી રહ્યા છીએ. તો કે ખડનો ઉગાવો છે, તો એ પડી જાય અને ખાડું પાછી ચોખ્ખી થઈ જાય. અને વરસાદની આગાહી પણ આવી ગઈ છે 20-21 તારીખની. તો વરસાદ પહેલાં સાથી હાલી જાય તો આપણી મગફળીમાં ખડ ન થાય. તો એમ થયું કે સાથી આંકી નાખવી. તો આ જે પતરું છે ને, આ પતરું આપણે દોઢ ઇંચ અધર રાખેલું છે. એટલે બધી પાહ નથી લઈ લેતું ખાડુમાંથી, થોડીક પાહ પડી રહેશે, જેનાથી ખાડુમાં સારું રહેશે. તિરાડો ઓછી પડે છે, પાણીની તાણ ઓછી પડે છે. તો આવી રીતનું આપણે સાથી હાંકી રહ્યા છીએ. અને ખેડૂત મિત્રો, કોઈ ખેડૂત એવું કહેતા હોય છે કે આવડી મગફળી થઈ હોય એમાં સાથી હાંકવી તો હુયા ઉસકી જાય છે. તો ખેડૂત મિત્રો, તો આપણે હુયા ઓછા ઉસકે અને મગફળીની ડાળીઓ ઓછી હરોડાય એના માટે આપણે સાતીને કરાળ વધારે રાખવામાં આવ્યું છે, એટલે માંડવી ઓછી હરોડાય છે. તો હમણાં આપણે આંકીને બતાવશું. તો તમે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો, જે આપણે સાથી મગફળીમાં હાલી રહ્યું છે. અને એમાં મગફળી નમે છે પણ ઓછી અને ડાળીઓ પણ ઓછી હરોડાય છે. કારણ કે ઇંગલિયા છે તેને આમ એક જ દાઢો હોય છે, એટલે મગફળીના જે ખાળમાં વસોવચ હાલે છે તે ડાળીઓ ઓછી હરોડે છે. અને આપણું આ નાનું એવડું મિની ટ્રેક્ટર છે, તેનાથી પણ જમીનમાં ઢોર પણ ઓછો બેસે છે અને આંકવામાં વજનમાં હળવું છે. અને સરળથી સાથી હાલી રહ્યું છે મગફળીની ફાળીમાં. છેલ્લી વખત સાથી આંકવી છે. હવે પછી જો વરસાદ આવશે અને મગફળીની ડાળીઓ વરસાદના વરસવાથી જે નમી જાય છે ડાળીઓ, ત્યાર પછી તો આમાં જગ્યા નથી રહેતી, એટલે નહીં હાલે. એટલે છેલ્લી વખત આંકી નાખ્યું છે. તો ખેડૂત મિત્રો, આવા જ આપણા ખેતી કામના વિડીયો અને તેની માહિતી આપતા રહીશું. વિડીયોને જોતા રહેજો.
ખેડૂત મિત્રો, આપણી ગિરનાર 4 મગફળી જે વાવેલ છે બ્લોક નંબર 2માં, તેમાં સાથી હાલી રહ્યું છે. તો અહીંથી આપણે વિડીયોને પૂરો કરીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને આપણે દેશભક્તિના નારાથી આપણે વિડીયોની સમાપ્તિ કરશું. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન.